5 રીંગણા મોકલાવું મારા વાલા. અમે ભાઈ તુરના દાણા કાઢીએ છીએ. આપણે લેવા છીએ 8 લીટર પાપડ તળવા માટે સ્પેશિયલ છે. હીરા ગઈ ગઈ ને કે કઈના દાંડા રહી ગયા. તો જાઓ મોટા ભાઈ, આ પાપડ અને આ આપણે ઉલેલો 5 પાપડ મોકલાવો. તમે જોયો નહીં બોયા બોલાઈ ગયો. રીંગણા તો ફૂલ હો કે એમાં કઈ ઘટે જ નહીં રીંગણા. વાહ, વિશાલભાઈ તો બહુ માટે બોલા બેડો. હેલો મિત્રો, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં. આશા કરું તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો આજે અમારે કારખાના ફરી એકવાર નવો પ્રોગ્રામ ગોઠવ્યો છે ને પ્રોગ્રામ કેવો છે ખબર છે? આખા રીંગણાનો. જો અમારા ભાઈ ને બધાથી બધું સુધારે છે. ભાઈ હું સુધારો ભાઈ? રીંગણા રીંગણા ચાલુ થાય છે. પછી તો આ ટોસ છે. જો આપણે તો ભાઈ આ છે ને ફોફા ભેગા કરી બરાબર, આગળ ઘા કરવાનું થાય. એમાં શું છે ભાઈ? આમાં ટોસ છે. ટોસ 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 એવા આખા રીંગણા ભાઈ? ટોસ, કાજુ બદામ, સિંગના દાણા, અમે ગાંઠિયા. ભાઈ તુરના દાણા કાઢીએ છીએ. ઓવર ઓલકા ફરી જાવ, ઓલકા વાયકા બતાતું ને બરોબર. જો બોલ તો હવે 5 રીંગણા મોકલાવું મારા વાલા. અમે ભાઈ તુરના દાણા કાઢીએ છીએ. જો તાજી તુર હો, વાડીની ઘરની વાડીની તુર. જોઈ લ્યો તમે. મારા ભાઈ ને લાઈક સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો મારા વાલા. પૈસાની બહુ તાણ છે. એને તાણ છે ભાઈ? પૈસાની પૈસા ને ફૂલ તાણ છે. હેરાન થઈ જાય છે ભાઈ. આપણા મોટી ઉંમરના ગડુભાઈ છે, એને અંદર ખાતરી છે. હે ગટુ ભાઈ, તો બધી ખાતરી તમને? ઈ મોટા રસોઈયા છે. ઈ ગમે એનું શાક બનાવી નાખે તરત જ. વાહ. તો મિત્રો બે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારો ભાઈ સિંગ વસોળે ભાઈ, કેમ લાગે સિંગ? સિંગ બહુ કડક આવી ગઈ છે. બહુ વાલ લાગે છે વાલ પીલવામાં. મશીન નાનું મૂકે બાબડી પાસે. લસણ હારું લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે તો પૈસા આવે. હે? લાઈક કરે કે હા હા. તો કદાચ પૈસા આવે તો આપણે મોટું મશીન લઈશું. હાલો મિત્રો, મારો ભાઈ કહે છે લાઈક કરી ચાલો ખાય ખા. લસણ બસણ ફોલાવા મળ્યું. આપણે લેવા છીએ 8 લીટર પાપડ તળવા માટે સ્પેશિયલ છે. પાપડ તળવા માટે અને આ શાકમાં નાખવા માટે. વાહ, ભૂખજી અમાર તો તમ તુઈરબા બોલે છે ભાઈ. દાણા જોવે છે એમ કે? જો ગોરખીના મોર પીસ રીંગણા ખાવ એટલે તમે આંગળા સાડતા રહી જાવ. વાહ, રીંગણા બતાવે ભાઈ. આજો ભાઈ રીંગણા બતાવ. એકદમ સફેદ કલરના સ્પેશિયલ વાડીમાંથી તોડીને આને કહેવાય મોરપીસ. ખાઓ એટલે ટેસ્ટ બઢી જાય. ઓ ઉગડે ઉડી મિત્રો જો. ઓ સેડા લીગલા. ભાઈ કે રે ભાઈ જેડું નહીં. તમારા ભાઈ ભાઈ મસાલો દાળ કરે આખા રીંગણા ભરવાનો જો. જો આમાં કાજુ બદામ છે, પછી સિંગદાણા છે, ગાંઠિયા છે, ટોસ છે, પછી લીંબુ આવ્યું છે, આમાં ખાંડ નાખી છે, ગરમ મસાલો નાખ્યો છે. એક નંબર મસાલો બનશે. વાહ ભાઈ વાહ. તમે આ બધા જો ડુંગળી મોજી અને આ ગટ્ટો કસો ભેગાડ હો. આ બાજુ લે. જલ્દી છે ને તમે. ગોરખીના ઓય, રીંગણા. આ બાજુ લે. ગોળખીના રીંગણા હવે ખારા જલ્દી માછલું મીઠા જલમાં જાય આ આઈ લે. રીંગણા ખાઈ જાય મિત્રોને ખાવાનું ભૂલી જાય. વાહ જકલા વાહ. જો મિત્રો આપણે હજી પીસવાનું બંધ નથી થયું. આપણે કામ ચાલુ જ છે મિત્રો, બરાબર? એટલે આપણે પીછે રાખીએ. તો અહીંયા જો આપણે રીંગણા કપાવા મીઠા છે જો. બનાવીને બધા કાપવા પડ્યા જો. એ પટેલ બતાડો હાલ કેવી રીતે કપાય. એકના 2 ભાગ હો સીધા. એકના 2 ભાગ નહીં, 4 ભાગ નો હોય મિત્રો. 4 ભાગ હોય ભાઈ, 4 ભાગ હોય. ગંગડલ નીકળે તો પૈસા પાછા હો. આમ જોવો ગોરખીના છે ભાઈ ભાઈ ઓ. તાજી વાડીના મંગાવેલા જોવો તમે. વાહ. એકના 2 જ કરવાના. તો મિત્રો તેલ ગરમ કરીને રીંગણા નાખી દીધા જો. હજી ઓલો મસાલો નાખવાનો તો બાકી છે હજી મેન તો. જો આચા રીંગણા બફાવા મૂક્યા. તળવા મોટું ઓલો તળવા રસોઈ ફેવા બદલી જાવ જો. કેવા લઈ જાય? આ ભાઈની મહેનત જુઓ તમે. લાઈકો કરો મારા વાલા. કંઈક પૈસા આવે છે તો અમે આ ભાઈ રીતે બનાવીશું. જો આ ભાઈ જો. પૈસાની બહુ તાણ છે એલા ભાઈ. એટલે આ બધા ધંધા કરી વિડીયો ઉપડી જાય ને પાર્ટનરશિપમાં છે પૂછવા. તમારા મારા વાલા લાઈક આપવામાં કાંઈ જતું નથી, ખાલી એક અંગૂઠો દબી જવાનો છે. વાહ. ફોલો કરો. હીરા ગઈ ગઈ ને કે કઈના દાંડા રહી ગયા.
તો મિત્રો જો પેલા હું નાખવાનું છે ભાઈ ઈ ની પેલા આ નાખો ભાઈ આ ગાંઠિયા નાખવાનું કે તમે આ નાખવાનું ગાંઠિયા એને હાલો ભાઈ પેલા ગાંઠિયા આવ્યા વાહ એ લાલા બોલ ડોલ લેતો પાણી ખોલ હાલે પાણી મૂકો તો રાખ થોડું ગાગર લઈ લે તો પેલા ધીમું ગાગર કરો ને. લઈ લે અહીંયા ગાગર લઈ લે ગાગર બરોબર હા બાપુ આપો હડું ભાઈ તું નાખજો ઉભર હાલો ભાઈ બીજી ગ્રેવી આવી છે ડુંગળી ડુંગળીની પેસ્ટ ને તુવેર છે તુવેર ગાંઠિયા છે ડુંગળીની તુવેર પેસ્ટ છે ગાંઠિયા પેલા નાખી દીધા ડુંગળીની પેસ્ટ લસણની આદુ. પેસ્ટ આદુની પેસ્ટ આદુની પેસ્ટ, લસણ લસણ આમાં સંધુ રહેશે બળી ગયો લા ભાઈ બળી ગયો પાણી નાખો પાણી નાખો પાણી નાખી લો. પાણી નાખો એક ગ્લાસ હો ધણીયો કેટલું હાલો મિત્રો છેલ્લે ટમેટા અમારા ભાઈ રીંગણા રસોઈયા છે ફૂલ આ ગેવી તૈયાર થાય છે એક નંબર ગેવી ગ્રેવી ગ્રેવી કાજુ બધા વાળી છે હો પછી ગ્રેવી નો કે અહીંયા તો તળી રીંગણા કાઢ્યા તેલમાં તળી નાખ્યા છે. પપૈયા ફૂલ રણું છોકરાને ગમે વાહ ઓ ભાઈ ગ્રેવી તો એક નંબર બન્યું આ પાવ ભાજી બની રણજીત તો કે એટલે આપણે નાખ દે તો મિત્રો અમે બધું હવે સલાડ ને એવું તૈયાર કરવા માંડ્યા છે કેમ કે હવે જમવાની તૈયારી કરવાની છે મારા ભાઈએ બધું સલાડ બલાડ બધું તૈયાર કરી નાખ્યું તો લીંબુ મોળવાનું બાકી હતા તે લીંબુ મોળે દો આ સલાડ તૈયાર થાય છે આમાં લીંબુ આ મીઠું નખાય છે માટે સારું હાલો તો બે કેન્ટીન નું બ્લોગ માં બને રહેજો જમતી વખતે તમને મળી અને અમારા આ જીગાભાઈ ને મળી જાવ ખાલી લાવો તો ભાઈ હે તને મણા યાદ કરશે હે જગલા તારો છોકરો ને ના નહીં ના એવો લેતો જાય અમાર દીકરો તો કુમાર છે સરસ કેમ મસ્તી આવડે છે સર ઓલું ગાતો કાળા સર એક ગાતો 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 કરાય તો મિત્રો અમારે જો પાપડ અહીંયા તૈયાર થવા માંડ્યા છે બસ જો હે રોહિંજા પાપડ જો અમે પાપડ તળવા ભાઈ તૈયાર છે હો, પાપડ જો તેલથી બેડો દો વાહ એક નંબર હો ભાઈ પૈસા લઈ તો ભાઈ ચકાડ મને એક નંબર પાપડ હો એક નંબર નહીં લાયક નહીં મળે બકાલી આવી જાય એ ભાઈ એકલા ને એમ કમો ભાઈ આ ભાઈબંધ છે અમારો એને ભાઈને કોઈ ભાઈઓ લાયક નથી આપતા અરે રાજપુરેથી ફોન આવે મારે રાજપુરેથી ફોન આવે જોઈ આ જો લાલ્યા જો મોટા ભાઈ આ પાપડ અને આ આપણે ઉલેલો પાંચ પાપડ મોકલો તમે જોયો નહીં બોયા મિત્રો બધા જમવા બેસી ગયા છે જો બધું વેસાવા માંડ્યું છે અમારા બધા ભાઈબંધો બધા બે પાપડ ભાવ બાટે બોલાવે જો હે બનાસ કેટલા જોલા પર લઈ અમાર જગદીશભાઈ સાહી વેસે કાઢી દે જબરદસ્ત નહીં ઘટે તો મિત્રો જો ભાણું પીરસાઈ ગયું છે જો આખા રીંગણા મારા ભાઈ લઈ લીધું અને છોટો ભાઈ તમારે નહીં લેવાનું એ હું લઈ લઉં ને ભાઈ પછી લઉં નિરાંતે. વિશાલભાઈ તો બહુ બાટે બોલા બેડો દેવા ભાઈ આવજો હવે કે જીગાભાઈ બેઠા કેમ લાગે મિર્ચી ડાન્સ કરે દા ઓળ કરે બહુ બાટી બોલાઈ ગયો રીંગણા તો ફૂલ હો કે એમાં કઈ ઘટે જ નહીં રીંગણા. વાહ આમ જો અમાર બાપજી બેઠો ઓલકાર મોટો પ્રદીપ કાકા કેમ છે મસ્ત હે ને કેમ કુક છે કેમ છે એક નંબર હો તો હું હવે બહુ બાટી લેવા માંડું રુદા તને કેવું લાગ્યું ભાઈ સારું એમ કીધા તારા લઈ જા આ રોટી ખાવાની છે હાલો તો બધા બહુ બાટી બોલાઈ દઈએ હવે તો એલા ભાઈ રોટલો ઘટન કેજો હો. અહીંયા તો બે લાવ્યો અઢી લેવો થોડી થોડી બીજા આ શાક ખાવાનું છે ડૂબા